હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે એને વાગી જશે, હું સમય પહેલા બતાવી દઉં, 7 વાગી જશે. અત્યારે મમ્મી રાંધવાનું કરે છે, બધું રાંધવાનું કામ કસેલું છે ને હે ને અત્યારે વસ્તુ બનાવે છે. તમે બતાવો પહેલા પ્રથમ તો શું બનાવવાનું છે અમારે. આખી અલગ ટેસ્ટ છે, મને તો ખબર નહીં. આ વસ્તુ શું કહેવાય કોમેન્ટમાં મને કહી દેજો જરાક. આ વસ્તુ શું છે તમે આમાં સેવ હે સેવ વહાવાની છે. આ ઘઉંના લોટની સેવ બને તો બધું મૂકી દીધું છે મેં તવિયા, પાણી બધું પાણી ગરમ મૂકી દીધું છે ને આમાં સેવ છે મસ્ત મજાની. કોઈ સેવ ખાધી ને કોઈ ભાવે મને કોમેન્ટમાં કહેજો. સેવ આવે આવી તો જો મિત્રો આ ને પાણી આવી ગયું છે, પાણી મૂકેલું હતું ને એમાં નાખવાની સેવ. આપણે જો સેવ આમ નાખી દેવાની હોય એટલે એ છે ને બફાઈ જાય છે પાણીમાં. જો આ રીતે પ્રોસેસ હોય બનાવવાની. આને આ રીતે બધી સેવ નાખી દેવાની અને એને બાફા મૂકી દેવાની હોય. તો જો મિત્રો આપણે સેવ પણ બની ગઈ છે, મસ્ત વાફીને કરી નાખી છે મસ્ત બધાની સેવ. આને સેવ કેવા આ રીતે દેશી સેવ છે, આ પછી હાથે વણેલી આવે ઘઉંના લોટની. આ મસ્ત આરે કેરી પણ છે, નંબર કેરી મસ્ત મજાની. અને અહીં બધા બી ગયા જમવામાં. બટેકાનું શાક છે, સોળી બટેકાનું શાક છે. તો મજા આવે. કોને સેવ ભાવ કમેન્ટ કરી દેજો, ટેસ્ટ મારું નંબર છે. નાની આવે ને મોરસ અથવા ગોળ નાખવાનું હોય, બે વસ્તુ મારે આવી ગયેલા છે. અને મોરસા મારી અને ગોળ આવે તો બે વસ્તુ નાખીએ કે ના રીંગણા બટેકાનું શાક ને સોળી રોટલા. ચાલો અમે જમી લઈએ. સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.